અમારા ગીર સોમનાથ બાજુ સંભળાય ને એવી રીતે જય કોળી સમાજ, જય જય કોળી સમાજ, જય જય કોળી સમાજ. ભીષ્મ પિતામાં સમાજનું ગૌરવ અને આ સમાજને એક પિતા તરીકે અને સમાજને દીકરા તરીકે જ્યારે જ્યારે તકલીફ પડી છે ત્યારે હર હંમેશ એમની ખભે ખભો મિલાવીને ઉભા છે એવા પૂર્વ મંત્રી આદરણીય પરસોત્તમભાઈ સોલંકી. જેમ રામને યાદ કરીએ એમ લક્ષ્મણ યાદ આવે એવી રીતે જ્યારે પરસોત્તમભાઈનું નામ લઈએ અને લક્ષ્મણ તરીકે જેમનું નામ હંમેશા લોકોના દિલમાં છે એવા આપણા હીરાભાઈ સોલંકી. હું ચોક્કસપણે એ મહાભારતનો શ્લોક યાદ કરીશ કે યદા 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 હિ ધર્મસ્ય જ્ઞાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્ય. ત્યારે એક સમાજને એક એવા છતની જરૂર હતી કે જે આ સમાજનો વિકાસ કરી શકે, સમાજને સંગઠિત કરી શકે, સમાજને શૈક્ષણિક દિશામાં આગળ લઈ જઈ શકે, એક સારા સમાજનું નિર્માણ થઈ શકે એવા વ્યક્તિત્વની જરૂરત. અને એવા સમયે મહારાષ્ટ્રથી પરસોત્તમ સોલંકી નામના વ્યક્તિ આવી અને આ સમાજને ઉગારવાનું કામ કરવું એ સમયે કોઈ સહેલું નથી. સેનાના માધ્યમથી હોય, માધાનતા ભગવાનના નામથી હોય, એમણે તમામ પ્રયત્નો કરી અને આ સમાજને એક કરવાનું કામ જો કોઈ કર્યું હોય તો એ પરસોત્તમ સોલંકીએ કર્યું. પણ જયારે હું અહીંયા સવારે આવ્યો, મને સવારે જીરાભાઈ એમ કીધું કે તમારે બોલવાનું છે કે રહેવા દો ને, મારાથી કંઈક બોલાઈ જશે. અને વળી પાછું અહીંથી તમારે મીડિયામાં આવશે કે આજે રાજેશભાઈ આવું બોલે. પણ મારે આજે સમાજને અહીંયા આવ્યો છે ત્યારે કેવું છે કે આપણે જયારે પરસોત્તમ સોલંકીનું નામ પડે, હીરાભાઈ સોલંકીનું નામ પડે, આદરણીય આરસી મકવાણાનું નામ પડે કે આદરણીય દિવ્યેશભાઈનું નામ પડે, આપણે જોર જોરથી તાલીઓ વગાડીએ છીએ. આપણે કદાચ અહીંયા માતાજીનો માંડવો કર્યો હોત ને તો કોઈને આમંત્રણ દેવાની જરૂર નથી. આનાથી પણ 2 મંડપ ટૂંકા પડે, હું એટલું કોઈ. આપણે કદાચ રામદેવ પીરનો મંડપ ઉભો કરીએ ને તો કોઈને આમંત્રણ દેવાની જરૂર નથી. ત્યાં 2 લાખ લોકો ભેગા થાય, એમાં 70% કોળી સમાજના લોકો હોય. પણ આજે મારે દુઃખ સાથે કહેવું પડે